સાચો હીરો, કરોડો રૂપિયાનો હીરો, ખોટા નંગ અને કાચનો ટુકડો કદાચ વીંટીમાં જડી શકે, પરંતુ સાચો હીરો એ સહેજ પણ વગડ હોય, ભણી સોળાની સોનું હોય, ન ચાલે. મુક્તો આ સાચો હીરો છે. મહારાજ આપણને ખેંચીને બેસાડીને જે આપણને કરાવે છે, શું કરાવે છે? કૃપા તો કરવાની બધી કરી દીધી છે. મહારાજ આપણને પાત્ર કરે છે, ઘડી ઘડીને પાત્ર કરે છે. એ સુખને, એ સ્વરૂપને આપણે સમજી શકીએ, પામી શકીએ, માણી શકીએ, એના માટે મહારાજ આપણને આ સભા દ્વારા, આ પ્રસંગો દ્વારા, આ ઉત્સવો દ્વારા, સમાગમ દ્વારા મહારાજ આપણને સૌને પાત્ર કરે છે. મહારાજમાં અમારે ગઈકાલની સવારની સભામાં સ્વામિનારાયણ ધામ પર એક વાત નીકળેલી. મુક્તો મહારાજને આપણે જાણ્યા છે કે આવા છે, અને છતાંય એક થોડુંક એનાલિસિસ કરો, આપણે આપણા જીવનની સરખામણી કરો કે આપણને કોઈક દ્રવ્ય, કરોડો રૂપિયાની વાતો, કરોડો રૂપિયાની સંપત્તિ, સમૃદ્ધિ, રૂપ, આલોકની મોટાઈ, ભૌતિકતા, મટીરિયલિઝમ આપણને જેટલું આકર્ષણ કરે છે, એટ્રેક્શન કરે છે, જ્યારે આપણે આપણા ગુરુ થાવ, તપાસો આપણે આપણી જાતને, આપણા સત્સંગને તપાસો. આ સત્સંગ એટલે જ તપાસવાનો સત્સંગ છે, ચકાસણી માટેનો સત્સંગ છે, શ્રવણનો સત્સંગ નથી. ચકાસણી કરો. જોજો તમે ક્યાંય એવું જોયું છે સ્કૂલની અંદર 12 મહિના સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પછી કોઈ સ્કૂલ જોઈ જ્યાં પરીક્ષા જ ન લેવાતી હોય, અને પરીક્ષા લેવાતી હોય ને માર્ક્સ ન અપાતા હોય, પેપર ન તપાસાતા હોય? એવું ક્યાંય જોયું છે? પરીક્ષા પણ લેવાય છે અને પેપર પણ તપાસાય છે, ચકાસણી કરીને એને બતાવવામાં આવે છે કે જો તું ક્યાં છો, તું ક્યાં છો. એમાં તો શિક્ષક તપાસ કરે એ ચાલી શકશે. આ તો અધ્યાત્મ માર્ગ છે. અહીંયા તો પોતે જ પોતાના ગુરુ થતા શીખવું પડે. મુક્તો આપણે જ આપણને ચકાસતા શીખવું પડે. અધ્યાત્મ માર્ગની અને લૌકિક માર્ગની, અલૌકિક માર્ગની આટલો મોટો ડિફરન્સ છે. ત્યાં બીજો કોક ચકાસે તો ચાલે, ત્યાં બીજા માટેનું વાત છે. અહીંયા તો આપણા સ્વયં પોતા માટેનો જે વાત, વિચાર, વાણી, વર્તન જે પોતા ઉપર જ આવે એનું નામ જ સત્સંગ. એ જ સત્સંગ. બાકીનો બધો નર્યો કુસંગ છે. સત્સંગનું વ્યાખ્યા જ આ છે કે જે પોતા ઉપર આવે. આપણે આપણા ગુરુ થાવ, ચકાસો. આવા મહારાજને ઓળખ્યા પછી પણ હજુ આપણને શું શું આકર્ષણ કરે છે, શું શું એટ્રેક્ટ કરે છે? જીભના સ્વાદ આપણને આકર્ષે છે, આંખ ક્યાંય લોભાય છે, મન લલચાય છે. આપણે જ પ્રશ્ન પૂછતા જાઓ આપણી જાતને. આ ચકાસણીનો પીરિયડ છે મુક્તો. આ પ્રશ્નો પૂછાય છે, પોતે પોતાની જાતે પોતાના ગુરુ થઈ અને તપાસ કરો, ખરું કે ખોટું કરતા જાઓ. આપણા સત્સંગની માત્રા બતાવશે આપણને, પર્સન્ટેજ બતાવશે કે વેર વી આર સ્ટેન્ડિંગ, આપણે ક્યાં ઊભા છીએ, આપણને ખ્યાલ આવશે. મુક્તો અમારે હમણાં સંતોની શિબિરમાં એક નામું રાખ્યું હતું. અમે એક દિવસ નામું, સંતો પોતાનું નામું લખો. આપણે બહુ જરૂરી છે. એક ઉધાર બાકી હતી, એક જમા બાકી હતી. 50 પ્રશ્નો ઉધાર બાજુ હતા, 50 પ્રશ્નો જમા બાજુ હતા. આપણે તપાસો આપણે આપણી જાતને છે. આપણે જાતે પ્રશ્નના ઉત્તર આપો, જાતે જ ખરું ખોટું કરો, તમારી પાસે જ રાખો. આપણે જ નક્કી કરો કે આપણે કેટલા ટકા સત્સંગી થયા છીએ. આપણે કેટલા ટકા સત્સંગી થયા છીએ.
સ્વાભાવિક છે, તમારા કરતાં આ વિશેષ ધ્યાન અમારે તો ફરજિયાત રાખવું પડે, કારણ કે શ્રીજી મહારાજે અમને કૂવાને સ્થાને મૂક્યા છે. અને ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં હોય એટલું અવાડામાં આવે, અને કૂવામાં હોય એવું અવાડામાં આવે. એટલું જ આવે અને એવું જ આવે. કૂવામાં જો ગંદુ પાણી હોય તો અવાડામાં ગંદુ જ આવે. કૂવામાં એક વેંત જ પાણી હોય તો અવાડામાં એટલું જ આવે, અને કૂવામાં હોય તો જ આવે. મુક્તો એટલે વિશેષ અમારામાં આ સ્થિરતા થવી તો ફરજિયાત છે. મુક્તો આ ચકાસણીનો પ્રશ્ન છે. આવા મહારાજ ઊંચામાં ઊંચી પદવી ઉપર બેસાડ્યા પછી, ઊંચામાં ઊંચા મહારાજની પ્રાપ્તિ મળ્યા પછી પણ આપણને બીજે એટ્રેક્શન થાય છે, ખાવામાં, પીવામાં, જોવામાં, પહેરવામાં, ઉડવામાં, સ્પર્શમાં, સંબંધમાં, માણવામાં, માનમાં, મોટપમાં, સમૃદ્ધિમાં, સત્તામાં. જ્યાં મોટપ થાય છે તો કેમ આમ કેમ? મુક્તો એક સામાન્ય સમજી શકાય એવી વાત છે, સામાન્ય સમજી શકાય એવી વાત છે કે જમીન ઉપર ચાલતા નીચે જતા હોય અને બમ્પ આવે, બમ્પ બમ્પ આવે છે ને આપણે, તો બમ્પ એમ લાગે કે આટલો બધો ઊંચો બમ્પ થતો હશે, આટલો બધો ઊંચો બમ્પ. તમે ધાબા ઉપર ચડીને જુઓ ને તો એ બમ્પ નાનો લાગે. ત્રીજે માળના ધાબે ચડીને જુઓ ને તો એથી નાનો લાગે. 7મા માળને ધાબે ચડીને જુઓ ને તો બિલકુલ દેખાય નહીં, કદાચ દેખાય પણ નહીં. મુક્તો અને ફ્લાઇટમાં ચડીને ફ્લાઇટ જતું એને જુઓ તો હિમાલય ન દેખાતો હોય, એ આવડો લાગતો હોય તો પછી બમ્પની ક્યાં વાત કરવી? તો 7મા માળનારે છે કે એરોપ્લેનમાં બેઠા પછી પણ બમ્પ ઊંચો લાગે છે, એનું કારણ શું? તપાસ કરો. જેને આ ભગવાન આવી પ્રાપ્તિ, આ યોગ નથી થયો, એને તો દુનિયાવી પદાર્થો, દુનિયાવી સત્તાઓ, દુનિયાવી મોટપ, પૈસો, દ્રવ્ય, સંપત્તિ એને તો મોટું લાગે, એને તો એનું આકર્ષણ થાય, સ્વાભાવિક છે થાય. તલાટીને મામલતદારનો મહિમા સમજાય, કલેક્ટરનો સમજાય, છેક ઉપર મિનિસ્ટરનો સમજાય, પણ વડાપ્રધાન પદે કે રાષ્ટ્રપતિ પદે બેસાડ્યા પછી પણ જો તલાટીનું એટલું બધું ઇમ્પોર્ટન્સ ને મહત્વતા રહેતી હોય તો ધેટ ઇઝ સમથિંગ રોંગ. ત્યાં કંઈક ખોટું છે, કંઈક ખોટું છે, ભૂલ છે, એની મોટપ હજુ નજરમાં આવે છે. મુક્તો બહુ સમજવાની વાત છે. આવા મહારાજ આપણને મળ્યા. મુક્તો સભામાં આપણે કેવા મહારાજ મળ્યા છે એનું વર્ણન કરી શકીએ એમ જ નથી, પરંતુ આવા મહારાજ મળ્યા. મુક્તો એક વાક્યમાં જો વાત કરીએ તો મુક્તો રાજા કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને રાજા, એ ચક્રવર્તી રાજા, એનો એક પગારદાર છે દિવાન. દિવાન એટલે રાજની અંદર મોટામાં મોટી રાજા પછીની પોસ્ટ હોય તો એ દિવાનની છે. દિવાન પણ પગારદાર છે, ભલે દિવાન છે પરંતુ એ પગારદાર છે. અને રાજાનો દીકરો વારસદાર છે. આપ સૌને એક પ્રશ્ન પૂછવામાં આવે કે મુક્તો પગારદાર અને વારસદારમાં કેટલો ફેર? મુક્તો પગારદાર અને વારસદાર એમાં કેટલો ફેર? શું એનો જવાબ છે આપણી પાસે? કેટલો ફેર? પગારદાર એટલે ચોકીદાર બહાર બેઠો છે એની વાત નથી હો.
જે દિવાન છે પગારદાર, એ પગારદાર, અને બીજો છે એક વારસદાર. એ આ બેમાં કેટલો ફેર, હાઉ મચ ડિફરન્સ, સમજ્યા? કેટલો ફેર. મુક્તો શબ્દો જ નથી એની માટે, શું વર્ણન કરી શકીએ. વારસદાર એટલે વારસદાર. કેટલા પગારદાર બરાબર એક વારસદાર? નો કમ્પેરિઝન, નો આન્સર. કેટલા પગારદાર બરાબર એક વારસદાર? સમજાય છે મુક્તો? આવી સ્થિતિનું સર્જન આપણું છે. હો, કલ્પના કરજો. બીજું શું વિશેષ કેવું? આપણે પગારદાર નથી. આ તો શું કેવું, એક શું દ્રષ્ટાંત શું આપવું મુક્તો? મહારાજ એવા સર્વોપરી મહારાજ, એની આપણે એના વારસદાર કર્યા છે. પગારદાર નથી આપણે. મુક્તો વારસદાર છે. અને છતાં રાજાના કુંવરને, જે રાજાનો પહેલા નંબરનો કુંવર છે, ગાદીનો વારસદાર છે મુક્તો, અને એ પદવીને આપ્યા પછી પણ એને એક મૂળા આકર્ષણ એના માટે રડે. એ કોઈ કરોડપતિને દેખી અને એને ગલગલિયા થાય મુક્તો, રાજાના વારસદારને. અને થાય છે તો સમજવું, there is something wrong. કંઈક ખોટું છે મુક્તો, ક્યાંક ભૂલ છે. એ ભૂલને આપણે નિવારવી છે મુક્તો. એના માટે પાત્ર થવાનું છે. પાત્ર. અમારે ગઈકાલે વાત નીકળી હતી કે આકર્ષણ થાય છે એનું કારણ શું છે? સ્વાભાવિક છે મુક્તો, એક સ્વાભાવિક છે. બાળકને બાળકમાં આકર્ષણ થાય જ. એ છોકરાને જોશે બાળક, બે અહીં બે, જો એક બાળક બેઠો હોય પણ જો સામે બીજા બે બાળક આવે, પેલો ઉઠીને ત્યાં જતો જ રહે. બોલો, કોણ જાણે કેમ એને આકર્ષણ જ એ પ્રકારનું છે. પેલો બોલો તમે ગમે એટલો દબાઈ રાખો ને, બે રાખો ને, 2 મિનિટ કદાચ બેહી રહે, પણ 5-10 મિનિટમાં ગમે એમ કરીને આમ જતો જ રહે. આમ જઈને આમ થઈને આમ આવતો રહે. બોલો, એ આકર્ષણ છે. બાળકને બાળકમાં આકર્ષણ થાય જ, દેહને દેહમાં આકર્ષણ થાય જ. સનાતન સત્ય છે મુક્તો. દેહ છે એટલે દેહ, સામેના દેહમાં, રૂપમાં, રંગમાં, દેહધારીમાં, દૈહિક પદાર્થોમાં, દૈહિક સંબંધોમાં આકર્ષણ થાય જ. એક બટ નેચરલ છે. સમજ્યા? ક્યારે ન થાય? જેવું આપણને કોઈક રૂપમાં, રંગમાં, પદાર્થોમાં, વ્યક્તિમાં, એમાં આકર્ષણ થાય છે, મોટપમાં, સત્તામાં, મહારાજને વિશે, મહારાજમાં સ્નેહ, એવો પ્રેમ, એવો સ્નેહ, એવો લગાવ, એવું આકર્ષણ વર્તે છે. આ પ્રશ્ન આપણા સૌને માટે છે. આસ્ક યોર સેલ્ફ. આપણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછો. આપણને મૂર્તિમાં, મહારાજમાં એવું આકર્ષણ થાય છે? એવું કહું છું, એથી વિશેષ કરવાનું છે, એમ જ કરવાનું છે. પરંતુ એવું આપણને એના માટેની જેવી લગ્ની લાગે છે, લગાવ લાગે છે, સ્નેહ જાગે છે, પ્રીતિ જાગે છે, પ્રેમ જાગે છે, ભૌતિક પદાર્થોનો, દેહનો, દેહ સંબંધી પદાર્થોનો, કાં તો પોતાનો દેહ એમાં આકર્ષણ, કાં તો અન્ય દેહો, દેહધારીઓ એમાં આકર્ષણ. શું કારણ છે? કારણ કે સ્વાભાવિક છે. બાળકને બાળકમાં જ આકર્ષણ થાય. દેહધારી છે એટલે એને દેહ અને દેહાદિક પદાર્થોમાં જ આકર્ષણ થાય. પ્રભુમાં આકર્ષણ પામવા માટે એક જ ઉપાય છે. કોને આકર્ષણ થાય? પ્રશ્ન છે. ભગવાનમાં સ્નેહ નથી થતો, આકર્ષણ નથી થતું, પ્યાર નથી જાગતો, પ્રીતિ નથી જાગતી, પ્રેમ નથી જાગતો, અંદરથી એની પાછળની લગ્ની નથી લાગતી. એનું કારણ શું છે? કારણ કે વિજાતીપણું છે. વિજાતીપણું. સમજાય છે મુક્તો? વિજાતીપણું. શું વિજાતીપણું? એક દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે અને પોતે હજુ
માયાથી વેષ્ટિત રહીને ફરે છે, પોતાને દેહ મનાય છે. અને એટલે જ કીર્તનમાં અદ્ભુત અનુભવી પુરુષોની વાત તો જુઓ મુક્તો. એમણે અનુભવી પુરુષો અનુભવ કરીને જે વાત કરી છે. શું શબ્દ લખ્યો છે કે સુખ સાચો જોયો રે મૂર્તિમાં, સુખ સાચો જોયો રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં, મુક્તો જ તેમાં મોહ્યા રે મૂર્તિ. કોણ એ મહારાજ? આપણે બધા અહીં બેઠેલું એક એક છોકરું એટલું તો સ્વીકારે છે કે સુખ તો ભગવાનમાં જ છે. કોઈ પણ પૂછે કે સુખ ક્યાં છે તો કે ભગવાનમાં જ છે. છતાં મોહ નથી થતો એનું શું કારણ છે? છતાં એટ્રેક્શન નથી થતું એનું શું કારણ છે? એટ્રેક્શન થાય, કોને થાય? મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિ. મુક્ત થાય તો એને એમાં મોહ થાય. સમજ્યા? સમજવા જેવી વાત છે. લખોટીમાં હેત તમને નહીં થાય. બોલો, તમને નહીં થાય. તમને લખોટીઓ પડી હોય, તમને હેત ના થાય. હેત કરવું હોય તો બાળકને સહેજે થાય ને તમે બાળક જેવા થઈ જાઓ ને તો હેત થાય. બાળક થવું પડે તો લખોટીમાં ગિલ્લી દંડામાં હેત થાય. અત્યારે ક્રિકેટ રમે છે, ક્રિકેટ, આ એ ક્રિકેટ અમુક તો. પરંતુ એ નાનપણની લખોટીઓ છૂટી ગઈ તમારાથી. નાનપણના ગિલ્લી દંડા છૂટી ગયા, ભમૈડા છૂટી ગયા. કઈ રીતે છૂટી ગયા? કઈ રીતે છૂટ્યા કહેશો? એના માટે કોઈ જ્ઞાન અને ઉપદેશ આપ્યો હતો? નાનપણમાં તમને ઉપદેશ મળ્યો હતો કે તમે ગિલ્લી દંડા ન રમશો, હવે ભમૈડા ન રમશો? કેવી રીતે છૂટી ગયા? પ્રશ્ન પૂછો તમને જ. તપાસો, ભૂતકાળ તરફ જરા નજર કરો, જાઓ અને તપાસો કે ગિલ્લી દંડા, લખોટી ને ભમૈડા છૂટ્યા કેવી રીતે. એક જ કારણ હતું. જે દિવસે તમને સમજણ પરિપક્વ થતી ગઈ કે હવે હું નાનો છોકરો નથી, હવે હું મોટો થયો, આ સમજણ જેમ જેમ દ્રઢ થતી ગઈ એમ એમ ઓટોમેટિક ગિલ્લી દંડા, લખોટીઓનો ભમૈડા છૂટતા ગયા. કોઈએ કહેવાથી નથી છૂટ્યા, તમે આપ મેળે છૂટી ગયા. જ્યારે આટલું સમજાણું કે હવે હું નાનો છોકરો નથી, હવે હું ઢાંઢો થયો, હવે હું મોટો થયો. અને જોજો ઘણા હજુ 20 વર્ષના તે રમતા હોય નાના છોકરા જોડે, એટલે જોવે ને કે એ નથી હારો લાગતો, નથી હારો લાગતો, હવે ઢાંઢો થયો, અંદર ઘરમાં જા, નથી હારો લાગતો. ખબર છે? ઘણાને કહેવું પડે જોઈએ. એવા હોય નમૂના, સેમ્પલ. જેમ આપણને નાનપણમાં રમતો છૂટી ગઈ એક જ વિચારથી, હું છોકરો નથી, હું બાળક નથી, હવે હું મોટો થયો, એમ આ દુનિયાવી પદાર્થો અને મહારાજમાંથી, મહારાજ સિવાય સર્વેમાંથી પ્રીતિ અને આસક્તિ તો જ ટળે, છૂટતી જાય, તો જ છૂટતી જાય. જ્યારે એટલું નક્કી થઈ જાય કે હું દેહધારી આત્મા નથી, હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી, હું પંચભૂતનો દેહ મારું સ્વરૂપ નથી, હવે હું મોટો થયો, મોટો થયો એટલે હું મહારાજનો અનાદિ મુક્ત થયો, હું જગતનો જીવ નથી. આ જેમ 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 સમજણ દ્રઢ થતી જાય એમ ઓટોમેટિક આસક્તિ અને આકર્ષણ તૂટતું જાય. મુક્તો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. જેમ ભમૈડાને રમતો છૂટી ગઈ, એની મેળે છૂટી ગઈ, એમાં છૂટતું જાય. અને આ જ આપણને મહારાજ અને મોટા પુરુષ આ યોગમાં રાખીને આપણને જે છીએ એનો ખ્યાલ કરાવે છે કે હુ આર યુ, તું કોણ છો, તું કોણ છો. આપણને એ ખ્યાલ કરાવે છે, તું કોણ છો, સમજ, તું કોણ છો. અને જ્યાં સુધી આ નહીં થાય, સાધુ હોય તો શું? અમે કદાચ સંસાર છોડ્યો, વ્યવહાર છોડ્યો, બહારથી છોડ્યો, અંદરથી જો આ સમજણ નહીં થાય તો અંદર ટપક 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 વાસનાઓ, કામનાઓ, પદાર્થો વિષયમાં આસક્તિ એને પણ વર્તે. મુક્તો શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો છે કે આ લુગડું જે દિવસે પહેરે એ દિવસે એ ઘેર રોટલા ખાવા ન મળતો હોય, પરંતુ આ કપડું સ્વામિનારાયણની ચુંદડી ઓઢે એટલે બીજે દિવસે દૂધપાક ને માલપુઆ ચાલુ થઈ જાય. સમજ્યા? એનો વારસદાર થઈ જાય. પણ શ્રીજી મહારાજે એવો આશીર્વાદ નથી આપ્યો કે આ લુગડું પહેરે એટલે બીજે દિવસે મૂર્તિનું સુખ ચાલુ થઈ જાય. મુક્તો એવો આશીર્વાદ નથી આપ્યો. સમજ્યા? એને માટે તો આ પાત્રતા કેળવવી જ પડે. એને પણ ભૂલવું પડશે, એને પણ નક્કી કરવું પડશે. પેલું જેમ ભૂલ્યો કે હવે હું ગ્રહસ્થ નથી, એમ અમારે હવે બીજું સ્ટેપ આગળ છે કે અમે ગ્રહસ્થ નથી તો સાધુ છીએ. ના, અમારે એ ભૂલવાનું છે.
ગ્રહસ્થ અને સાધુ એ તો આશ્રમ છે. મુક્તો સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું આશ્રમ એ તો શ્રમ છે. એવો શબ્દ વાપર્યો છે મોટા પુરુષો આવું કે આશ્રમ છે એ તો શ્રમ છે. શ્રમ એટલે મહેનત છે, સમજ્યા? એ શ્રમ છે એટલે એટલેથી અટકવાનું નથી. એથી આગળ તમારે ને મારે બંને ભૂલવાનું છે કે હું દેહધારી છું, હું દેહ છું. આ ભૂલવાનું છે મુક્તો. અને એ પરમેનન્ટ ઉપાય છે. આ પાત્રતા છે, ભગવાનના સુખ માટેની પાત્રતા છે. ત્યાં સુધી નહીતર આમાં આકર્ષણ નહીં થાય, નહીં થાય, નહીં થાય, મુક્તો નહીં થાય. અને બીજેથી આકર્ષણ, અપાકર્ષણ નહીં થાય. લૌકિક અને ભૌતિક પદાર્થોમાંથી અપાકર્ષણ નહીં થાય અને અહીંયા આકર્ષણ નહીં થાય. આ સનાતન સત્ય છે. આ પાત્રતા કેળવવા માટે પહેલું પગથિયું આપણું ચાલી રહ્યું છે. પહેલું સ્ટેપ, મુક્ત સ્થિતિને પામવા માટે પહેલા મુમુક્ષુ બનવું, મુમુક્ષુ થવું ફરજિયાત છે. અને મુમુક્ષુની પહેલી વ્યાખ્યા આપણી ચાલી રહી છે. આપણે પહેલા મુમુક્ષુતા કેળવો મુક્તો. જેમ અનાદિ મુક્તના સુખ પામવાને માટે પણ એકાંતિક ધર્મ એ જે બધા નિયમો છે, ધર્મો છે, એને દ્રઢ કરવા જરૂરી છે, ફરજિયાત છે. એમ મહારાજના સુખને પામવા માટે મુમુક્ષુતા કેળવવી ફરજિયાત છે, ફરજિયાત છે. પાત્ર થવાશે એનાથી. મયથી મુક્તો, મયથી ચોખ્ખા, મયથી નિખાલસ, મયથી નિર્દોષ. મય આપણે મય વધો, મયથી ચોખ્ખા થાવ. આપ સૌને એક પ્રશ્ન પૂછું કે મુક્તો કોઈ વ્યક્તિને કેન્સર થયું છે, કેન્સર દાખલો આપણે દ્રષ્ટાંત છે કે કોઈ વ્યક્તિને કેન્સર થયું છે, બહાર કંઈ દેખાતું નથી હો, અથવા એઇડ્સનો ભયંકર મહારોગ લાગુ પડ્યો છે, બહાર દેખાતું નથી, એના કોઈ સિમ્ટમ્સ બહાર દેખાતા નથી. એવી વ્યક્તિને આખા સોનાથી શણગારવામાં આવે, આખી વ્યક્તિને, આખું શરીર સોનાથી, અરે હીરાથી, અરે માણેકથી, સાચા ડાયમંડ્સથી એને શણગારવામાં આવે, તો આપ સૌને પ્રશ્ન પૂછો મુક્તો, એનું મૃત્યુ, એનું મોત અટી જાય ને? અટી જાય ને? એનું નિવારણ છે? સોનાના દાગીનાથી વ્યક્તિને શણગારવો એ એના રોગનું નિવારણ છે? એનો ઉપાય છે? ના, એ રોગ તો અંદર છે જ. અંદરથી રોગને ટાળવો એ મૃત્યુને ઠેલ્યાનો ઉપાય છે કે એનું નિવારણ છે. અંદરથી રોગ ટાળવો. આ સત્સંગની અંદર પણ આપણે ગમે એટલા બહાર હીરા માણેકથી હોનાથી કદાચ ઉપલક ભક્તિથી ગમે એટલા શણગાર કરીશું, પરંતુ મહી બોધું છે મુક્તો, ત્યાં સુધી મહારાજ રાજી કેમ થશે? એ આપણી શોભા નથી, સમજે છે? એ શોભા નથી. બહારનો સત્સંગ એ શોભા નથી. બહારનો સત્સંગ એ રાજી કર્યાનો ઉપાય નથી. બહારનો સત્સંગ એ આપણી સફળતા નથી. બહારનો સત્સંગ એ આપણું સત્સંગી તરીકેનું કે સાધુ તરીકેનું અમારું તમારું માપદંડ, સાચું માપદંડ નથી મુક્તો. અંદરના રોગને ટાળવા, અંદરના દૂષણોને ટાળવા એ સત્સંગનું ફળ છે. એ અહીં આવીને આપણે એ કરવાનું છે. જો તપાસો અને ટાળવાનો પ્રયત્ન કરો, તપાસો, આપણે આપણા ગુરુ થઈને તપાસો મુક્તો. મુમુક્ષુતા કેળવો. અને મુમુક્ષુતાનું પહેલું લક્ષણ એ કે જેને મુમુક્ષુ જનતો તેને રે કહીએ, જે કેવળ મોક્ષને ઈચ્છે રે, જેને કેવળ પ્રસન્નતા, આત્યંતિક કલ્યાણ અને મહારાજનું સુખ, મહારાજનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો, એ સિવાય બીજું કશું ખપે નહીં, એનું નામ મુમુક્ષુ. કોઈ આશા નહીં, કોઈ વાંચના નહીં. અંતરે હું ભજન કરું છું, ભક્તિ કરું છું, મને આ મળે તો સારું. હજુ મુમુક્ષુતાનું પહેલું પગથિયું પણ આપણે ચડ્યા નથી. સમજો મુક્તો, કોઈ પદાર્થની ઈચ્છા કરીને સત્સંગ કરો જ નહીં.
એ પદાર્થની ઈચ્છા જો મહારાજે પૂરી કરી તો શ્રદ્ધા રહેશે, અને જે દિવસે ભગવાને પોતાનું ગમતું કર્યું અને આપણું ધાર્યું ન થવા દીધું, તે દિવસે સત્સંગ ઉડી જશે. મુક્તો, પહેલું તો નક્કી કરો, સત્સંગમાં આપણે આપણું ગમતું કરવાને કરાવવા માટે આવ્યા છીએ કે પ્રભુનું ગમતું અને પ્રભુના રાજીપામાં રહેવા આવ્યા છીએ? એક નક્કી ફંડામેન્ટલ પાયો તો નક્કી કરો, એનો બેઝ તો નક્કી કરો કે સત્સંગમાં આપણો ઉદ્દેશ શું છે. ગમતું કરવું, ધાર્યું કરવું, ધાર્યું કરાવવું, આપણા રાજીપામાં પ્રભુ વર્તે એ કરવું કે પ્રભુના રાજીપામાં આપણે વર્તવું? શું એનો હેતુ શું છે? શું હોવું જોઈએ? કલ્પના તો કરો. આપણે ગમે એટલું ઈચ્છીએ છીએ તો ભગવાન આપતા જ નથી. આટલી બધી ભક્તિ કરીએ તો આપણું ધાર્યું થતું જ નથી, આપણને કંઈ મળતું જ નથી. મુક્તો, આ આપણી પહેલી લાયકાત જ આપણે કેળવી નથી. પહેલી વ્યાખ્યાત સત્સંગની સમજ્યા નથી. પહેલું આપણે શું કરવા સત્સંગમાં આવ્યા છીએ? આપણું ગમતું કરવા માટે, આપણું રાજીપામાં પ્રભુને વર્તાવવા માટે. ગઈકાલે રાત્રે મારી પાસે 2 હરિભક્તો આવ્યા હતા. ગઈકાલે રાત્રે એમણે જરા એમની દુઃખી હતા, થોડા મુશ્કેલીમાં હતા. એટલે આવીને એમણે મને વાત કરી. મને કે સ્વામી, ગમે એટલી ભજન ભક્તિ કરીએ છીએ, ભગવાન અમારું કોઈ કામ જ કરતા નથી, કે કામ જ કરતા નથી. લ્યો, મુક્તો, આપણે આ 2 ભાઈઓની વાત નથી, આપણે બધા જ હીરા છીએ, એ જ ક્વોલિટીના છીએ, આપણે બધા હીરા છીએ. સમય આપણે પણ આવું વિચારીએ છીએ કે હું આટલું બધું કરું છું તો કેમ આમ થાય છે? પહેલી વસ્તુ, શા માટે કરીએ છીએ નક્કી કરો. કેટલું કરો છો એ મહત્વનું નથી, શા માટે કરો છો એ મહત્વનું છે. તો મહારાજ કદી તમે કેવું કર્યું ને કેટલું કર્યું એ નહીં જોવે, મહારાજ શા માટે કર્યું એ જોવે છે. કીર્તન બોલ્યા, બહુ સરસ બોલ્યા. કેવી રીતે બોલ્યા? વાજિંત્ર સાથે બોલ્યા, વાજિંત્ર વગર બોલ્યા, નાચતા નાચતા બોલ્યા, માથું હલાવતા બોલ્યા, આંખ બંધ કરીને બોલ્યા. મહારાજ એ કંઈ ગણતરી નહીં કરે, કંઈ નહીં જોવે, દુનિયા જોશે, એ બધું દુનિયા જોશે. મહારાજ તો એટલું જ જોશે કે તમે શા માટે બોલ્યા, એટલું જ જોશે. પ્રભુ એક જ નિર્ણય લેશે કે તમે શા માટે કીર્તન બોલ્યા. સમજ્યા? શું કરવા બોલ્યા? લોકોને ખુશ કરવા બોલ્યા? મહારાજ કે મને ખુશ કરવા માટે બોલ્યા? બસ આટલું જ જોશે. મહારાજ બહારના સંગીતને પ્રાધાન્ય નહીં આપે, કે એવી નોટ નહીં કરે કે સરસ મ્યુઝિક સાથે બોલ્યો, ધન્યવાદ, ચલો. એ માર્કિંગ આપવાનું હોય ને તો એ માર્કિંગ અહીં અપાય, મહારાજ નહીં આપે. મહારાજ એક જ માર્કિંગ આપે છે. મહારાજ પાસે માર્ક સિસ્ટમ એક જ છે કે શા માટે બોલે છે, આ બોલનારો શા માટે બોલે છે. દાન કર્યું, શા માટે દાન કર્યું, એક જ જોશે. અમે મહારાજ અમને નિમિત્ત કર્યા આ કથા વાર્તાના, તો મહારાજ અમારું પણ એ જ જોશે, તે શા માટે આ કથા કરી, શું કરવા કરી. વાહવા માટે કરી, તાલીઓના અવાજ માટે કરી, ગડગડાટ માટે કરી, પ્રશંસા માટે કરી, તો ત્યાં 0, ત્યાં માર્ક 0 આપી દે. સમજ્યા? મુક્તો, એક જ જોશે, શા માટે કરી. સાધન શા માટે કરીએ છીએ આપણે? ભક્તિ શા માટે કરીએ છીએ? દાન શા માટે કરીએ છીએ? ધર્મ શાના માટે પાળીએ છીએ? ભક્તિ શું કરવા કરીએ છીએ? અહીં શા માટે આવ્યા છીએ? શું કરવા પૂનમે કદાચ કોઈ ચાલતા આવો છો કે સ્કૂટર લઈને કે ગાડી લઈને, શા માટે આવો છો? શું કરવા? એક જ સંકલ્પ. જો મુમુક્ષુતાનો પહેલો પાયો આ છે કે એક જ સંકલ્પ અમારો ને તમારો નિરંતર રહેવો જોઈએ. કયો નિરંતર? એક જ સંકલ્પ નિરંતર રહેવો જોઈએ, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં, આ સ્થાનમાં કે સંતોની નજીકમાં કે દૂર, એક જ સંકલ્પ રહેવો જોઈએ. કયો? હે મહારાજ, જે કરું છું એ આપને રાજી કરવા માટે જ કરું છું, બીજો કોઈ સંકલ્પ નથી. મુક્તો, અમારે રાજી જ કરવા છે. પ્રભુ આપ રાજી થઈને અમે રાજી થઈએ એવું કરો, એ આપણી હજુ ભક્તપણાની બહુ મોટી કચાશ છે. મુક્તો, ગઈકાલે અમારે બીજો એક પ્રસંગ નીકળ્યો હતો કે એવું જાણ્યું છે, એવું વાંચવામાં આવ્યું છે, એવું સાંભળવામાં આવ્યું છે, એવું જાણવામાં આવ્યું છે કે શ્રીજી મહારાજનો એક અતિ દયાળુ સ્વભાવ હતો. દયાળુ. પ્રેમાનંદ સ્વામી એટલા માટે લખ્યું છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. મહારાજનો અતિ દયાળુ સ્વભાવ. મહારાજ કોઈને વઢે, મહારાજ કોઈને ઠપકો આપે, મહારાજ કોઈને કદાચ કંઈક કડવા વેણ કે, અને પછી મહારાજનો સ્વભાવ એવો દયાળુ હતો. આ સ્વભાવ શબ્દ મહારાજ માટે, મોટા પુરુષ માટે ન વપરાય, પરંતુ અવરભાવમાળાને સમજાવવા માટે આ શબ્દો વાપરવા પડે. બાકી મહારાજને માટે આ શબ્દો બધા પ્રાકૃત છે. પ્રાકૃત શબ્દો મહારાજ માટે ન વાપરી શકાય. મુક્તો,
પરંતુ વાપરવા પડે છે. ક્ષમા યાચના સાથે વાપરું છું મહારાજની. મુક્તો શ્રીજી મહારાજનો અવરભાવનો એવો અતિ દયાળુ સ્વભાવ, કોઈને વઢે, કોઈને વખાણે, મહારાજ કોઈને ઠપકો આપે, કોઈકને ઉપર આકરા થાય, સમજ્યા? અને પણ મહારાજ પછી એ સતત વિચાર કરે કે આ ભલો દુબઈ તો નહીં ગયો હોય ને. મહારાજ આવું વિચારતા, આ ભલો દુબઈ તો નહીં ગયો હોય ને. એટલે શ્રીજી મહારાજ આપણને શીખવાડવા માટે, અને મહારાજ જ્યાં સુધી એને રાજી ન કરે, મહારાજ જેને વઢ્યા હોય, તિરસ્કાર કર્યો હોય, નફરત કરી હોય, મહારાજ સાહેબ એને સહેજ આકરા થયા હોય, મહારાજ એને કાં તો થાળની પ્રસાદી બોલાવીને આપે, દયાળુ અહીંયા આવો સાધુરામ લ્યો પ્રસાદી, કાં તો પોતાનો હાર આપે, કાં તો મહારાજ કંઈક માથાની પાઘ આપી દે મસ્તકની, કાં તો મહારાજ ચરણારવિંદ આપે, કંઈક કરીને એને ખુશ કરી દે, કાં તો એને બોલાવે ચલાવે. મહારાજ ખુશ કરે ત્યારે મહારાજને અહીંયા હાશ થતી. મુક્તો પરંતુ એવું જોયું છે, એવું સાંભળ્યું છે, એવું જાણ્યું છે કે મુક્તાનંદ સ્વામી એક એવા સાધુ હતા કે શ્રીજી મહારાજે સંત ઉપર ગમે એટલા આકરા થયા હશે, ગમે તેવું વઢ્યા હશે, તો કોઈ દિવસ મહારાજે બીજાને રાજી કરવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ શ્રીજી મહારાજે દિવ્ય પુરુષને કદી રાજી કરવાનો પ્રયત્ન ક્યારેય કર્યો નથી. મુક્તો ક્યારેય કર્યો નથી કે એમને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો નથી. સભા વચ્ચે મહારાજ, જો મહારાજ સભા વચ્ચે મધનું 47 સાક્ષી પૂરે છે. શ્રીજી મહારાજ એમ કે મહારાજ બે દૂષણની વાત કરી છે. મહારાજ કે રસના અને શિષ્ના ને ઉદર. શિષ્ના એટલે વિષય વાસના અને ઉદર એટલે રસાસ્વાદ. આ બેમાં જીવને અતિશય પ્રીતિ વર્તે છે. અને આ બે જેનામાં હોય એનામાં કોઈ દાડો સાધુતા આવતી નથી, સાધુપણું આવતું નથી. એ તો અસાધુ છે, સમજ્યા? આવી વાત કરી મહારાજ. અને પછી મહારાજ શું કહે છે? આ વાત સભા વચ્ચે મહારાજ વાત કરે છો, સર્વે સંતો સર્વે હરિભક્તોની વચ્ચે મહારાજ એમ કે આ વાત અમે મુક્તાનંદ સ્વામી, બૌદ્ધા તો અમે મુક્તાનંદ સ્વામી માટે કરી છે. હવે સાંભળજો, એમને આ ક્ષયરોગ થયો છે ને, એટલે એમનામાં કસર ન રહી જાય, એટલા માટે બૌદ્ધા વાત અમે મુક્તાનંદ સ્વામી માટે કરી છે. સભા વચ્ચે મહારાજ આવું કે મુક્તાનંદ સ્વામી કોણ હતા? નાનામાં નાના સાધુ હતા, ખરું? ના. એક સામાન્ય સાધુ હતા, ખરું? ના. જે મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કહેતા આ તો અમારા ગુરુસ્થાને છે. મહારાજ એમ કહેતા સર્વે સંતો ને હરિભક્તો તમારે મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા. શું કહે છે? રોજ દંડવત કરીને મારી પાસે આવવું. એ મુક્તાનંદ સ્વામી જે સંપ્રદાયના વડીલ સાધુ, સમજ્યા? મુખ્ય મોટેરા સાધુ. અને એ સંત મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કે આ વાત તો મેં બૌદ્ધા મુક્તાનંદ સ્વામી માટે કરી છે. ભર સભામાં અને મુક્તાનંદ સ્વામી વખતે ધડ દઈને ઊભા થઈ જાય અને હાથ જોડીને એમ કે હા મહારાજ, મને પણ એમ લાગી રહ્યું છે કે આ વાત તમે મારા માટે જ કરો છો. જોયું? મુક્તો આ વાત મને પણ એમ લાગે છે. હવે એને વિશે એ દિવ્ય પુરુષ હતા જેમાં શિષ્ના કે ઉદર એને અવરભાવનો કોઈ ગુણ કે દોષ એમાં હતો જ નહીં. મુક્તો જે પરભાવનું ભગવાનના ધામમાંથી આવેલું મહારાજ સાથે લાવેલા મહારાજનું સ્વરૂપ દેખાડેલું સ્વરૂપ હતું. અને એને વિશે આ પણ મુક્તાનંદ સ્વામી ઉભા થઈને એમ કે હા મહારાજ, મને પણ એમ લાગે છે કે આ વાત તો તમે મારા માટે જ કરી રહ્યા છો. મુક્તો રાજી કરવાની ક્યાં વાત રહી? એને રાજી, અને એટલે હરીને ગમે એવા થવું છે. પુસ્તિકાની અંદર એક વાક્ય, એક સેન્ટેન્સ આવે છે. મુક્તો રોજ વાંચતા હોય તો જરા મનન કરજો. મહારાજ અને મોટા પુરુષને આપણને સાચવવા પડે, આપણું સાચવવું પડે. તો એવા ભક્તને કરોડ વાર ધિક્કાર છે. અને જેની દ્રષ્ટિ મહારાજ અને મોટાને રાજી કરવા તરફ હોય એવા ભક્તને, એવા સાધુને, એવા હરિભક્તને આપણને સૌને કરોડ ધન્યવાદ છે. સમજ્યા? જેની નજર એક હોય. એટલે ઊંધી ગંગા અવળી ગંગા ક્યાં સુધી ચાલશે સત્સંગમાં? એ આપણને ખુશ કરવા માટે મથ્યા કરે. આપણું ગમતું જો નહીં થાય, આપણી ઈચ્છા મુજબ જો નહીં થાય તો આપણને અવળું પડશે, ઊંધું પડશે, વાંકવું પડશે, સત્સંગમાંથી કદાચ ઢીલો પડી જશે, તૂટી જશે. અને એના માટે થઈને મહારાજને આપણી માગણી સ્વીકારી લેવી પડે, મહારાજને આપણું ગમતું કરી લેવું પડે, આપણી પ્રાર્થના સ્વીકારી લેવી પડે. મુક્તો આપણું ઈચ્છા મુજબ મહારાજને આપી દેવું પડે. આ ડિસ્ટન્સ છે, બહુ મોટું ડિસ્ટન્સ છે, અંતર છે. મહારાજ અને આપણી વચ્ચેનું અંતર છે. આપણે ઊંધું સમજીએ છીએ. આપણે શું સમજીએ? આપણી પ્રાર્થના પ્રમાણે થાય ને
મહારાજ મારી પર બહુ રાજી છો. અરે રાજી નહીં, મુઆ તારું ધાર્યું કર્યું એ રાજીપાનું પ્રતીક નથી ભાઈ, આ રાજીપાનું પ્રતીક નથી. એવી પ્રાર્થના કરો, પ્રભુ બસ તમારું ગમતું કરજો. નિષ્કામ ભક્ત આનું નામ. પ્રભુ બસ તું રાખે એમ રહેવું છે, તું દેખાડે જોવું છે, તું રાખે એમ રહેવું છે. કોઈ સંકલ્પ નહીં મારો, કોઈ સંકલ્પ નહીં, કોઈ ઈચ્છા નહીં મારી. પ્રભુ તારું ગમતું કરવું છે, તારા ગમતામાં જીવન જીવવું છે. આનું નામ નિષ્કામ ભક્ત, આનું નામ મુમુક્ષુ ભક્ત. મુમુક્ષુનું પહેલું લક્ષણ આ કે મહારાજની પાસે કોઈ અપેક્ષા ન રાખો. દીકરા માટે શ્રીજી મહારાજે એટલે કહ્યું પ્રથમનું 8મું, પ્રથમનું 70મું. જો શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે દીકરા માટે સત્સંગ ન કરશો, કોઈ દ્રવ્ય માટે સત્સંગ ન કરશો, સંપત્તિ માટે સત્સંગ ન કરશો, કોઈ આલોકની મોટેપ માટે સત્સંગ ન કરશો. સત્સંગ એના માટે નહીં. એક જ સત્સંગનો હેતુ એક જ છે, પ્રભુ આલોકની વસ્તુ તો મને બધેથી મળવાની છે, વગર માગે મળે છે, અને કુસંગીને મળે છે. એમાં શું મોટી નવાઈ છે? કુસંગી અરે પાપનો પર્વત જેવો હોય, એને આલોકની વસ્તુ તો મળે છે. મારે તો એક જ જોઈએ, દયાળુ બસ આપ રાજી થાઓ, આપ રાજી થાઓ, અમારી પર રાજી થાવ. હું જે કંઈ કરું છું કે આપ મને કરાવો છો, કરું છું એ શબ્દ અધૂરો છો, કરાવો છો એ શબ્દ, એથી આગળનો એક શબ્દ છે, પણ એ આપણે હજુ આગળ જતા નથી, કારણ કે પાત્ર નથી મુકતો. પરંતુ હે દયાળુ આપ કરાવો છો મારી પાસે, એ કેવળ તમને રાજી કરવા માટેની તક છે. દયાળુ બસ આપ રાજી થજો, બીજું કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. આ મુમુક્ષુનું પહેલું લક્ષણ કેળવજો મુક્તો. આ વાતો સાંભળવાનો વિષય નથી, જરા તપાસતા જજો. ક્યારેય સંકલ્પ ન ઉઠવો જોઈએ. તમે એક સંકલ્પ જો ઉઠ્યો કે મહારાજે આમ કેમ કર્યું, એટલે સમજી લેજો નાપાસ, આપણે નાપાસ. મહારાજે આમ કેમ કર્યું, આ સંકલ્પ જો ઉઠ્યો એટલે આપણે નપાસ, ચોકડી, 0 માર્ક્સ. આ સુધીની કરેલી ભક્તિ પાણી. મુક્તો આમ કેમ કર્યું, કર્યું પ્રભુએ ધાર્યું. અરે પ્રભુ એને કેમ આમ કર્યું, એમ પ્રભુને પૂછે કે તમે આમ કેમ કર્યું. એટલે એ કરે, સ્વતંત્ર છે. એને બધાને બધું તે દર્દીને, એટલે આ દર્દી છે તો કે આને આમ નહીં, મને આમ કેમ. અરે ભાઈ ડૉક્ટર છે દવાખાનામાં. અમારા સંતોની શિબિરમાં એક વાત નીકળી હતી કે સત્સંગની અંદર બધાય આ એક હોસ્પિટલ છે, આ એક હોસ્પિટલ છે. કઈ હોસ્પિટલ છે? આધ્યાત્મિક હોસ્પિટલ છે. બરાબર છે મુક્તો? હોસ્પિટલની અંદર કોઈ હાજા આવતા નથી, બધા જ માંદા આવે છે ને સાજા થવા માટે આવે છે. સમજ્યા? કોઈ હાજા હોસ્પિટલમાં જાય જ નહીં, જાય પહેલા. બધાય માંદા છે, કોઈને વધુ રોગ છે, કોઈને ઓછો રોગ છે. માંદાની ખબર કાઢવા પણ એડમિટ ના થાય હો. આપણે તો બધા એડમિટ થયેલા છીએ એટલે દર્દી છે. હા, એ મોટા એ તો ડૉક્ટર છે. સમજ્યા બાપજી? કે આપણે ખબર કાઢવા આવ્યા, ખબર કાઢવા નથી આવ્યા, હાજા કરવા આવ્યા છો. એક વસ્તુ સમજો મુક્તો, આ માંદાની હોસ્પિટલ છે, અધ્યાત્મ માર્ગની હોસ્પિટલ છે. અહીંયા બધા માંદા છે. કોઈકને ડૉક્ટર 5 ગોળી આપે, કોઈકને 3 ટાઈમ લેવાનું, કે કોઈને 2 ટાઈમ લેવાનું, કે કોઈને 1 ટાઈમ લેવાનું, કે હવે કોઈને 3 દાડા રજા આપી દે, કોઈને 3 મહિને રજા ના આપે. હો પેલો એમ જઈને કે ડૉક્ટર સાહેબ આવું કેમ, તમે વેરો વંચો કેમ કરો છો? સમજ્યા? ઓલાને 3 દાડા રજા આપી દીધી, મને 3 મહિને હજુ રજા નથી આપતા. અરે એ વિષય ડૉક્ટરનો છે બાપ, એ વિષય ડૉક્ટરનો છે. આપણે માલિક ન થઈ જાઓ, ધણી ન થઈ જાઓ. એમ આ આધ્યાત્મિક આપણા મહારાજ ડૉક્ટર છે મુક્તો, અને એને આપણે એની સ્વીકાર જ કરવાનો હોય. પ્રભુ તમે આમ કેમ કર્યું? આવી ગોળી ઓલ્યાને ના આપીને મને કેમ આપી? ઓલ્યાને મીઠી ખટમીઠી આપીને મને કડવી કેમ આપી? અરે આપી, તારો રોગ એ પ્રકારનો છે એટલે આપી. સમજી લેજો મુક્તો. વચ્ચે આપણે કૂદી ન પડો, માગણી ન કરી દો, મને આટલું ઉતાવળ ન કરો, ધીરજ રાખો. મહાદાસના દુશ્મન હરિ કદી હોય નહીં, એક નિર્વિવાદ વાત છે. ધીરજ રાખો, ધીરજ રાખો. તમે જોજો અમારા બાપજી લીલા કરતા હતા દવાખાના. બાપજી કે જલ્દી કોણ રજા આપી દે? ડૉક્ટર આવીને કે બાપજી લીલા ના કરો, મને જ્યારે યોગ સંતોષ થશે ને તારે રજા આપીશ. કે તો પછી બાપજી તમને એમને રજા આપી દેશે પહેલા. વિચાર કરજો, ખ્યાલ રાખજો. તો આપણને જે રીતે જેમ કરવું એમ એક જ પ્રાર્થના, દયાળુ બસ દયા કરો. આપ સૌને એક સામાન્ય સમજાયો એક પ્રશ્ન પૂછું કે મુક્તો, કોઈને બહુ જ ભૂખ લાગી છે. આ બાળ મુક્ત છે, કિશોર મુક્ત. એ લોકો બહારથી આવ્યો ને એને બહુ જ ભૂખ લાગી છે. ઘેર આવ્યો, જલ્દી જલ્દી ક્યારે ઘેર જવું, ક્યારે જમવું, ક્યારે ઘેર જવું, ક્યારે જમવું, ભૂખ બહુ જ લાગી છે. ઘેર આવીને મમ્મી મમ્મી મને જલ્દી જમવા આપ. હવે એ વખતે એની મમ્મી દાખલો આપીએ છીએ કે એને ભજીયા બનાવે છે, દાખલા તરીકે ગોટા બનાવી રહી છે. હવે એને લોટ પલાળ્યો છે,
અને કે મમ્મી જલ્દી આપ, મમ્મી જલ્દી આપ, જલ્દી મને જમવા આપ, જલ્દી જમવા આપ. એની મમ્મી કે બેટા આપું છું તો શાંતિ રાખ, તો 10 મિનિટ ધ્યાન શાંતિથી બેસ. નહીં, જલ્દી આપ, મને બહુ ભૂખ લાગી છે. હવે કદાચ લોટની વાડકી, પલાળેલા લોટની વાડકી ભરીને આપી દે તો એ ખવાશે કે નહીં ખવાય? તમને સુખ કરશે કે નહીં કરે? આનંદ આવશે કે નહીં આવે? એટલે હવે તું ખાઈ શકીશ કે નહીં ખાઈ શકે? લોટની વાડકી, લોટ, કાચો લોટ ખાવાના કમમાં આવશે, સુખ કરશે. અને ખાઈશ તો એ સુખ કરશે અંદર. કાચો લોટ શું કરશે? ઉદ્વેગ ઊભો કરશે. ચલો, તમે બહુ જ પાછું ઉતાવળ કરી, અંદર નાખ્યું, તેલમાં નાખ્યા અને તમે ઉતાવળ જલ્દી આપીને હવે કદાચ કાચા આપી દેશે તો શું થશે? પેલા તોય પેટમાં દુખશે. આપી તો દેશે, બહુ આગ્રહ કરશો તો આપી દેશે, પેટમાં દુખશે બાપા. પરંતુ સહેજ ધીરજ રાખશો અને એ બરાબર ચેડવીને આમથી આમ ને આમથી આમ ને આમથી આમ કરીને એ જે કંઈ કરે છે, લોટ પડાળે છે, એ તમને સુખિયા કરવા. એ લોટ અંદર પેલા કરી કંઈ ગોટા કરી કંઈ નાખે છે, લોંદા કરીને અંદર, એ સુખિયા કરવા. અંદર 5 મિનિટ રાખે છે, એ સુખિયા કરવા. ફેરફાર આમથી આમ ફેરવે છે, એ સુખિયા કરવા. અને બરાબર ચડી જાય તને પછી તમે જોજો, પછી 2 મિનિટ વિહમવા દેશે અને પછી કે લે બેટા. હવે એ કેવા મીઠા લાગશે, કેવા પચશે મુક્તો. એમ આપણે મહારાજ આપણને વાર કરે છે ને એ સુખિયા કરવા, આપણને કંઈક મોડું કરે છે ને એ સુખિયા કરવા. મહારાજ આપણને અત્યારે એમ લાગે આપણે ભૂખ્યા થઈને મન નહીં પડીએ, મન જલ્દી આપો, મન જલ્દી આપો, મન જલ્દી આપો. અરે ભાઈ, કાચું ક્યાંક આપી દેશે તો હેરાન થશો બાપા. એના કરતાં હે દયાળુ, પાત્ર કરી જ્યારે બરાબરનો હું પાકો થઈ જાઉં ને પછી આપજો, એ સિવાય આપશો જ નહીં દયાળુ, કે જેથી કરીને અમે વાંયાથી રાડ્યું ના પાડીએ. જોયું? કારણ કે પાત્રતા વગર મળી જાય તો રાડ પાડવાનું થાય, દુઃખી થવાય. મુક્તો કોઈ દિવસ કોઈ સંકલ્પ નહીં, એક જ સંકલ્પ, પ્રભુ તને રાજી કરવા છે. આ મુમુક્ષુનું પહેલું લક્ષણ. મુમુક્ષુનું બીજું લક્ષણ મુક્તો, જે રોજ પોતે પોતાનું નામું લખે, રોજે રોજનું પોતે પોતાનું નામું લખે. આ મુમુક્ષુનું બીજું લક્ષણ છે. આ કેસેટમાં વિશેષ આપ લેશો તો સાંભળી શકશો. મુક્તો અગાઉની વાતોમાં આવી ગયું છે. ત્રીજું લક્ષણ, આપણે એનું રિપીટેશન નથી કરતા. નામું લખવાની રીત શીખજો મુક્તો. આપણું આધ્યાત્મિક નામું આપણે જ લખવું પડશે, આપણે જ આપણા ગુરુ થવું પડશે. આ સત્સંગનો ધર્મ છે, પોતે પોતાના ગુરુ થવું. એનું નામ જ સત્સંગી, એનું નામ જ સાધુ, એનું નામ જ સત્સંગ. આ એકાઉન્ટનો વિષય છે. સત્સંગ એટલે એકાઉન્ટનો વિષય છે. નામું લખતા શીખો મુક્તો. બીજું લક્ષણ કીધું, મોક્ષનું બીજું લક્ષણ શું કહે છે મહારાજ? ત્રીજું લક્ષણ, પહેલું મહારાજને રાજી કરવા, પ્રસન્ન કરવા માટે જ સત્સંગ કરે, પોતે પોતાનું નામું લખે. ત્રીજું લક્ષણ મહારાજે કહ્યું, જે ભગવાનનો ભક્ત પોતાના દોષને જ જોયા કરે, પોતાના દોષને જોવે, બીજાના નહીં, પોતે પોતાના દોષને જોયા કરે અને એ દોષને ટાળવાનો નિરંતર દેહ પર્યંત એને યત્ન કર્યા કરે. એનો યત્ન, એ જ યત્ન કરે. શું? પોતાના દોષ જોવા, ઓળખવા અને ટાળવા. મુક્તો એના માટે જ યત્ન કરે. આ સત્સંગ છે, સમજો મુક્તો. આ કુસંગ નથી, આ સંસાર નથી, આ સત્સંગ છે. પોતે પોતાના દોષને ઓળખીને જાણવા જ પડે, જાણવા જ પડશે, ઓળખવા જ પડશે. નહીં ઓળખીએ તો ઓળખાવનારા જોશે. સત્પુરુષની જરૂર ક્યાં છે? અહીં જરૂર છે. અને એટલે સ્વામીએ વાતોમાં લખી નાખ્યું, ગુણાયતાન સ્વામી કે જેને રોકનાર ને ટોકનાર નથી મળ્યા એના કરમ ફૂટ્યા. સ્વામી આ શબ્દ વાપરે છો. સત્સંગમાં જેને રોકનાર ને ટોકનાર નથી મળ્યા. મુક્તો કોણ રોકશે, કોણ ટોકશે, કોણ વટશે, કોણ કહેશે, કોણ ભૂલ ઓળખાવશે? શ્રીજી મહારાજ સંકલ્પ લઈને તો પોતાના સત્પુરુષોને આ બ્રહ્માંડમાં લઈને આવ્યા છે કે જે પોતાનો થયો ને પોતાની દ્રષ્ટિમાં આવ્યો એને એક રંચ માત્ર, એક અલ્પ માત્ર દોષ પણ રહેવા દેવો નથી. એ શ્રીજી મહારાજનો સંકલ્પ છે. મધ્યનું 45 શ્રીજી મહારાજે આપણા સૌના માટે વાત કરી છે. તમે સૌ અમારા છો, માટે અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ શ્રીજી મહારાજનો સંકલ્પ છે. મહારાજ પોતા જેવા કરવા માંગે છે. તલ માત્ર કસર એટલે એક દેશી પુરુષોત્તમ રૂપ, એ પણ કસર કહેવાય. મુક્તો એટલી કસર પણ નથી રહેવા દેવી.
વાત ક્યાં કરવી મુક્તો? શ્રીજી મહારાજનો આ સંકલ્પ છે. એટલી કસર પણ ના ચાલે. દેહ ભાવની નવર ભાવની કસરોની તો ક્યાં વાત કરવી. શ્રીજી મહારાજનો સંકલ્પ છે સર્વદેશી, પોતા જેવો સંપૂર્ણ રોમ રોમપણે એક મેક ઓતપ્રોત તદરૂપ તદલીન, બહાર અંદર એક મેક કરીને મહારાજ પોતાનું સુખ આપવા માગે છે. પોતા જેવો પૂર્ણ સત્સંગી કરવા માગે છે. મહારાજ પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરવા માગે છે. તલ માત્ર કસર નથી રહેવા દેવી. શ્રીજી મહારાજનો સંકલ્પ છે મુક્તો. અને એટલે તો આપણે જાણીએ છીએ એક ઘોડી, પોતાની ઘોડી નહીં, માણકી ઘોડીનો પ્રસંગ નથી, પોતાની જોડે રહેનારા કાઠી દરબારો અને એની ઘોડી. સ્વભાવ જોયો. મહારાજ જમવા જતા હતા, સ્વભાવ જોયો. શું સ્વભાવ જોયો? લાત મારવાનો સ્વભાવ જોયો. ઘોડીએ લાત મારી. લાત પાટું મારવાનું, ઊંચું પાટું મારવા માટે એણે જ્યાં પગ ઊંચો કર્યો અને મહારાજ જોઈ ગયા. ના ચાલે, બિલકુલ ના ચાલે. એટલે આ ઘોડીમાં ન ચાલે તો આ માણામાં ચાલે? આટલો અલ્પ દોષ, અને એમાંય મુમુક્ષુમાં ચાલે? પોતાનો થયો જેને મુક્ત કરી સુખે આપવું એ છે. જરૂર અમારું કામ મુક્ત કરીને પોતાને મૂર્તિનું સુખ આપવા માગે છે, એમાં ચાલે મુક્તો? નહીં ચાલે. અને એટલા માટે મુક્તો પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને જોજો અને ટાળજો. મહારાજ હઠીને બેઠા. મહારાજ કે લાવો ખુરશી, લાવો વાંસ અને લાવો એક થળિયું. એક ઝાડનું થળિયું મગાવ્યું ત્રણેય, ઘોડીના પગ આગળ મૂક્યું. મહારાજ ઘોદા મારતા જાય. ક્યાં? પૂંછડે ઘોદા મારતા જાય, પાછલા પગે. પેલી ઘોડી લાત મારે. ઘોડી લાત મારે. ક્યાં વાગે? થળિયાને નહીં, પગને. થળિયાને ના વાગે. સમજ્યા? આપણે શું કહીએ, કોને વાગે? તો કે થળિયાને. થળિયાને ના વાગે, એને વાગતું. થળિયું તો નહીં જીવ છે, એને હું વાગે. સમજ્યા? એક વખત, બે વખત, 5 વખત, 10 વખત મહારાજ કરતા જ રહ્યા. મહારાજ જમવાનું ટાઢો થઈ જાય છે. ત્યારે શ્રીજી મહારાજ જવાબ શું આપે છે સાંભળજો. ભલે ટાઢો થઈ જાય જમવાનું, પછી ખબરદાર જો વચ્ચે આવ્યા છો તો આ ઘોડીનો સ્વભાવ નહીં ટળે ત્યાં સુધી અમારું જમવાનું બાદ બાકાત, પછી જમવાનું. એટલે આ ઘોડીનો સ્વભાવ ટાળવા માટે આટલું બધું મહારાજની તાલાવેલી, આટલી બધી ઉત્સુકતા, આટલી બધી ઈગરનેસ. કલ્પના તો કરો મુક્તો. અહીંયા શ્રીજી મહારાજ પોતે કેટલા આગ્રહી છે, કેટલા આગ્રહી છે. મહારાજ બતાવવા માંગે છે મુક્તો, આ ઘોડીના સ્વભાવ ટાળવા માટે અમને આટલી આતુરતા હોય તો તમારા સ્વભાવ કેમ ચાલશે? કેમ ચાલશે? આપણે એટલે મહારાજે કહ્યું પોતાના દોષને ઓળખો. શ્રીજી મહારાજે જ્યારે ઘોડી ઉપર પેલી મહારાજ પ્રયોગ કરતા જ રહ્યા, ઘોડી લાત મારતી જ રહી, વાગતું જ રહ્યું, છોલાતું રહ્યું, લોહી નીકળતું રહ્યું. એક સમય એવો આવી ગયો, ઘોડીનો પગ ઊંચો થતો બંધ થઈ ગયો, લાત મારવાનું બંધ થઈ ગયું. અને મહારાજ શું બોલ્યા? હાશ. હવે સ્વભાવ ટળ્યો. હાશ, હાશ. શ્રીજી મહારાજ કે છે હાશ. આપણે હાશ કરાવવું છે મુક્તો? સમજ્યા? આપણે હાશ કરાવવું છે તો આ કરવું પડશે. અને તો કોક કોદા મારનારા જોઈશે. અને એટલે હરિને ગમેવા થવું છે. પુસ્તિકાનું 99મું વાક્ય છે, ભગવાનના ખોદામાં પણ શુભ ભાવના છે. સાંભળજો, ભગવાન ક્યાંક આપણને ગોદો મારે છે ને એ પણ શુભ ભાવના છે. ગોદો એટલે સમજ્યા? ક્યાંક આપણું ધાર્યું ન થવા દે એ ગોદો છે. સમજો, આપણું ગમતું ન થવા દે ગોદો છે, આપણી ઈચ્છા મુજબ ન થવા દે ગોદો છે. આપણને એ ગોદામાં પણ શુભ ભાવના છે. શું ભાવના છે? મહારાજને આપણું રૂડું જ કરવું છે. મુક્તો છોકરાને ભૂખ્યો ટળવળવાવો નથી, પરંતુ મોડું કરવામાં પણ એની માની શુભ ભાવના છે કે એનું રૂડું કરવું છે, પેટમાં ન દુખે એવું ભજીયું કરીને આપવું છે, એ શુભ ભાવના છે. એમ અહીંયા પ્રભુનો પણ મોડું કરવામાં અને ગોદો મારવામાં પણ શુભ ભાવના છે. સાંભળજો મુક્તો, એ ધણી ઉપર એટલો તો વિશ્વાસ કેળવો. આ મહારાજનો સંકલ્પ છે સુખિયા કરવાનો, તો એ દોષ નહીં રહેવા દે, નહીં ચાલે મુક્તો. અને એના માટે આ સત્સંગ છે. શ્રીજી મહારાજનો એક અદ્ભુત પ્રસંગ, વડતાલની ભૂમિ પર શ્રીજી મહારાજે ગોમતીજી તળાવ મહારાજે જ્યારે ખોદાવવાનું નક્કી કર્યું, શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા. મહારાજ રોજ સાંજે આવે, સવારમાં આવીને સેવા ચાલુ કરાવી સંતો હરિભક્તોની પાસે, અને મહારાજ ચાલ્યા જાય. મહારાજ પાછા ત્યાંથી ચાલ્યા જાય અને સાંજે ફરીથી પાછા મહારાજ અહીંયા સુપરવિઝનમાં આવે. સાંભળજો, સુપરવિઝનમાં આવે એટલે મહારાજ જોવા આવે.
મહારાજ આવીને બેસે. પછી મહારાજ રોજ રાત્રે રાજી થઈને સેવા ભક્તિથી મહારાજ બહુ રાજી થતા. મહારાજ બાથમાં ગાલીને સંતો હરિભક્તો જેને સેવા કરી હોય ને આખો દિવસ રોજ મળે. બે સાધુ સાંભળજો મુક્તો, જરા જોયું કે આપણે આખો દાડો બેહી રહેલા અને જરા દેહ રખા એટલે બેસી રહેલા પાડ ઉપર, બધા ઓર્ડર કરે હુકમ કરે પણ અડે નહીં. હાંજે આવે ને એટલે બધાના ગારાવાળા શરીર હોય, કાદવવાળા, તો હવે મહારાજ બાથમાં ગાલીને ભેટે. પેલા બે સંતોએ વિચાર કર્યો કે મહારાજ આવવાના થયા છે એટલે એમણે શું કર્યું, અંદર જઈ ઓલો ગારો બધો નીકળેલો ગારો આમાં હાથમાં લઈ આમાં થોડોક ચોપડી દીધો. આપણે જો શરીરે ચોપડી દીધો કપડા ઉપર, સમજ્યા? અને આવ્યા મહારાજ પાસે મળવા. મહારાજની લાઈન લાગેલી, મહારાજને આવીને ઊભા રહી ગયા. જ્યાં નજીક આવ્યા ને મહારાજ ખદખદતા, આખા ખદબદતા, ગારાથી હરિભક્તો ખદબદતા હોય, સાધુ ખદબદતા હોય, તો મહારાજ પોતાના જરિયાની જામા સામું જોયું નથી. મહારાજ બાથમાં ગાલીને મળે. સંતો કે મહારાજ તમારા વસ્ત્ર બગડશે, આ ગારો ચોટશે. ત્યારે શ્રીજી મહારાજ હાથ જોડીને એટલું જ કે સંતો આ ગારો નથી, આ તો ચંદન છે, ચંદન. આ સંતો અમારી અનુવૃત્તિમાં અમારી આજ્ઞામાં સેવા કરે છે. કેટલો રાજીપો બતાવે, આ ચંદન છે, આ ગારો નથી. અને જ્યાં પેલા બે સંતો આયા ને મહારાજ કે છેટારો છેટારો છેટારો. મહારાજ આમ નાક દબાવ્યું, છી 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 છી. અરે મહારાજ શું છીછી કરો છો? શું કેમ આવું છીછી કેમ કરો છો? મહારાજ કે છીછી છીછી. અરે છીછી કેમ કરો છો? અરે મહારાજ કે આ તો વિષ્ટા વાળા કપડા છે, ગંદા ગંદા વિષ્ટા વાળા કપડા છે. અરે મહારાજ આમનો જો ગારો છે એવો અમારો ગારો નહીં. મહારાજ કે ગારો નથી, તમારી ભૂલ છે, એ ચંદન છે અને આ તમારી વિષ્ટા છે. હો એટલે કેમ? સાંભળજો, આ ઘેર, આ સ્વામિનારાયણના ઘેર પોપાભાઈનું રાજ નથી કે બધું ચાલે, સમજ્યા? એ ચાલે એવું નથી. આ ભગવાન બધું જુએ છે, બધાનું જુએ છે. મહારાજને ઘેર આપણે પોલ ઉપરથી બધું સારું સારું બોલતા શીખી જઈશું અને વખાણ કરતા શીખી જઈશું ને વાહ વાહ કરશું, શ્રીજી મહારાજ ખુશ થઈ જશે, એ વાતમાં માલ નથી. મુક્તો ભૂલી જ જજો, સમજ્યા? ગારો ચોપડીને આપણે આવી જઈએ ને એમને ખુશ કરી દઈએ, એ સ્વામિનારાયણને ઘેર ચાલે એવું નથી. આ સ્વામિનારાયણના ઘેર નહીં ચાલે, સમજાય છે? અહીંયા શ્રીજી મહારાજ જો કોઈનું મહારાજે ચલાવ્યું નથી. સંતોને પણ હજારોની વચ્ચે કહી દીધું, આ તમારી પોલ છે, આ કપટ છે, આ દંભ છે, આ પાખંડ છે. શ્રીજી મહારાજે મુમુક્ષુનું બાપાશ્રીની વાતોમાં ચોથું લક્ષણ એ કીધું, સમજ્યા? બાપાશ્રી એ કીધું મુમુક્ષુ કોને કહેવાય? નિંદા, ઈર્ષ્યા, માન, કપટ, દંભ આ સર્વે મનોવિકારોનો ત્યાગ કરીને ભગવાનની મૂર્તિના સુખને પામવાને માટે યત્નશીલ રહે. સાંભળજો મુક્તો, આ પોતાને આપણે એમ જાણીએ કે મારા દોષની ભગવાનને ખબર નથી, હું બહારથી બહુ સારો દેખાઉં છું એટલે ચાલશે, હું કરોડોના દાન કરી દઉં, લાખોના દાન કરી દઉં, હું આ કરી દઉં, હું આ કરી દઉં એટલે ચાલશે. મુક્તો, આ બધો બહારનો સત્સંગ છે. અને એટલે પેલું કહ્યું અંદરથી ચોખ્ખા થાવ, અંદરનો સત્સંગ કરો, સત્સંગ અંદરનો કરો, મૂળ ઊંડા નાખો, અંદરના સત્સંગના મૂળ ઊંડા નાખો. બહારના સત્સંગની કોઈ ગણતરી નથી, એની ગણતરી બહાર છે, અંદર મહારાજની પાસે નથી. મુક્તો, અંદરથી ભર્યા થાવ, ભર્યા થાવ, પ્રભુના સંબંધથી, મહારાજના રાજીપાથી ભર્યા થાવ અને જુઓ મહારાજ કેવા રાજી થાય છે એનાથી. અને એ જ સત્સંગ, એનું નામ સત્સંગ. સમજ્યા? ઉપર ચલા આપણે તિલક ચાંદલા કરતા થયા, પૂજા કરતા થયા, મારે તો આટલું આમ કરું છું, હું આમ કરું છું, હું આમ કરું છું ને, એ તો દેહાભિમાનની વૃદ્ધિ થાય એમાં. તો સમજો, એ તો બધો શો છે, શો. મુક્તો, આ સત્સંગ એટલે શો નહીં, રિયલ સત્સંગ, એનું નામ સત્સંગ. અને કારણ સત્સંગનો અર્થ જે છે રિયલ સત્સંગ, ધેટ ઇઝ કારણ સત્સંગ. સાંભળજો મુક્તો, એ કારણ સત્સંગના આપણે સભ્યો છીએ. તો આપણે બહારથી ફૂલાવાનો, બહારથી વૃદ્ધિ પામવાનો સંકલ્પ ન કરશો. મય વધો, જેટલા વધારે એટલા મય વધો. કોઈને શું ખબર પડે? આપણે એવી ભક્તિ કરો, બહાર શોની ભક્તિ ન કરો. કોઈને શું ખબર પડે આપણે મૂર્તિ સાથેનો સંબંધ કેવો કેળવી રહ્યા છીએ? કોઈને શું ખબર પડે? મહારાજ સાથેનો સંબંધ અંદરથી કેળવો અને ભર્યા થાવ. જુઓ, આપણે અગાઉ વાત થઈ હતી કે જોજો, તમે નાનકડો છોડ હોય ને છોડને પાણી પાવું પડે છે, પણ ક્યાં સુધી પાવું પડે? એ છોડને પાણી ક્યાં સુધી પાવું પડે કહેશો તમે? ક્યાં સુધી? આખી જિંદગી? ના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ. ક્યાં સુધી? એ છોડનું મૂળ સ્વયં પાણી સુધી ન પહોંચી જાય ત્યાં સુધી. સાંભળજો, એ છોડનું મૂળ જ્યારે પોતે પાણી શોધી લેશે ને એટલે એને પાણી પાવાનું બંધ થઈ જશે.
મુક્તો પાણી શોધી લે છે, એનું મૂળ અંદર જોજો એ અંદર વિકસે છે. છોડ અંદર જેટલો બહાર વિકસે છે ને એથી ડબલ અંદર વિકસે છે, સમજ્યા? જોજો ઝાડ અંદર 15-20 ફૂટ બહાર હોય ને તો 20 ફૂટ જ અંદર ના હોય. આમને તમે જો એના મૂળિયા તમે જોવો ને માપો ને તો 20 ફૂટ નહીં 2 ફૂટના થઈ ગયા હોય, સમજ્યા? અંદર જો બધા મૂળિયાને માપો ને તો 200 ફૂટ લાંબા થઈ ગયા હોય. કેમ? બહાર નથી બહુ વધતું ને મહી બહુ વધે છે ને, અને બહાર મહી વધે ને તો ઓટોમેટિક બહારે વધે જ, સમજી લેજો. નહીં વધવું હોય ને તોય વધશે ભાઈ, તોય વધશે. પણ પેલું મૂળ મહી નથી વધતો ને બહાર જ વધ કરે છે, અને મહી કંઈ નથી વધ્યો. એને કેટલા વર્ષ સુધી પાણી પાવું પડશે, અને કેટલા વર્ષની આયુષ્ય હશે? એટલે આ નાનો છોકરું તે આમ કરીને ખેંચે એટલે બહાર, સમજ્યા? અને ઓલું જેને મહી ઊંડા મૂળ નાખ્યા છે ને એને 50 જણા ભેગા થઈને હલાવે ને તો એ હલે નહીં હો. મુક્તો કેમ? કારણ કે એના મૂળ પાતાળ સુધી પહોંચી ગયા છે, પાણી સુધી પહોંચી ગયા છે, એટલે પછી પાણી પાવાની જરૂર નથી. એમ મૂર્તિ સુધી જ્યારે મૂળ પહોંચી જાય ને મુક્તો એ પાણી આપણું. અને પછી જુઓ તમે આ અને એવા મય મૂળ ઊંડા નાખતા જાઓ મુક્તો. આપણે લોકો શું કરીએ છીએ? અમે લોકો બહાર વધવાનો પ્રયત્ન કરીએ, તમે બહાર વધવાનો પ્રયત્ન કરો. સત્સંગમાં કમિટી મેમ્બર કરે તો હારું, ટ્રસ્ટી કરે તો હારું, મને બોલાવે તો હારું, હાર પહેરાવે તો હારું, આગળ બેહાડે તો હારું, અમને એમ રહેતું હોય કે અમને મહંત કરે તો હારું, કોઠારી કરે તો હારું, સંચાલક કરે તો હારું. આ બધી બહારની મોટપ છે ભાઈ, બહારની મોટપ છે. આ બહારની વધવાનું છે, બહારનો શો છે. અંદર વધો ઓટોમેટિક બહાર મોટપ આવતી જશે, કહેવું નહીં પડે ને માગવી નહીં પડે. અંદરથી બસ એકલા ભર્યારો ચાલતા હાલતા ખાતા પીતા બેસતા ઉઠતા શું ખબર પડે કે આપણે શું કોની સાથે રમૂજ કરીએ છીએ અને કોની સાથે મોજ કરીએ છીએ મુક્તો. આ છે ભર્યો સત્સંગ. આ મુમુક્ષુનું લક્ષણ છે કે પોતાના દોષોને તિલાંજલિ આપતા જાઓ અને બહારના દોષોને, કોઈની અભાવને, અવગુણને, અમહિમાને મહેરબાની કરીને એમાં ન પડશો. લોકોના દોષ જોવામાં મથનમણ ન કરશો. આપણા દોષને જુઓ અને એને ટાળવાનો પ્રયત્ન કરો. મહારાજનો રાજીપો કમાવો છે, મહારાજનું સુખ કમાવવું છે, મહારાજની પ્રસન્નતા કમાવી છે, અને પ્રસન્નતાના ફળરૂપે મોટા મીઠડા મેવા લેવા છે ભઈલા. અને એના માટે આપણે આ સત્સંગરૂપી બગીચામાં જ્યારે બેસાડ્યા છે ત્યારે આ બગીચાની ફૂલની સુગંધ જો પામવી હશે, મહારાજના મૂર્તિના સુખની સુગંધોને મોજો જો માણવી હશે તો મુક્તો બસ આપણા દેહાધ્યાસનો પ્રલય કરતા રહો. પોતાના સ્વરૂપને એના બધાનું મૂળ પોતાના દેહના સ્વભાવો ક્યારે ઓળખાશે? જ્યારે પોતાનો સ્વભાવ ઓળખાશે તો. બીજો જોજો, કારણ કે એક સ્વાભાવિક છે. આપણને જોજો તમે, આપણને આપણી બાજુ આપણું મોઢું જોવું છે, આપણું મોં જોવું છે, આપણું નાક જોવું છે, આપણી આંખ જોઈ છે. તમારી આંખ દેખાય છે, આ બધાની આંખો દેખાય છે, પણ મારી આંખ મને ના દેખાય, સમજ્યા? મારે મારી આંખ જોઈ હોય ને તો મારે બીજી વસ્તુ, મારે બીજી આઈડેન્ટિટી ઊભી કરવી પડશે. એટલે અરીસામાં બીજી આઈડેન્ટિટી ઊભી કરવી પડે છે. બીજી આઈડેન્ટિટીથી સાંભળજો, પોતાના દોષ પોતાને ઓળખાતા નથી. એનું કારણ કે દેહ જ પોતાને માને છે, પણ દેહથી નોખો થઈને જ્યારે જુદો પડે ને ત્યારે એને દેહના સ્વભાવ ઓળખાય, સમજ્યા? કારણ કે બીજો થઈ ગયો એ બીજાના સ્વભાવ તો ઓળખાય. પેલું પોતે છે ને એટલે પોતાના સ્વભાવ ઓળખાતા જ નથી, સમજ્યા? પણ એ બીજો થઈ જાય એટલે આ થોડીક સુપિરિયર વાત છે. હું મુક્તો બીજો થઈ જાય એટલે હું દેહ નથી, હું તો જુદો છું, દેહથી નોખો છું. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, હું એથી નોખો છું, જુદો છું. એ જુદો થઈ જાય ને ત્યારે એના દોષ દેખાવા માંડે, ફટ દેખાવા માંડે કે આ દેહના દોષો છે મુક્તો. જેમ આપણને બીજાના દેખાય છે એમ, સમજ્યા? પરંતુ આપણને કેટલા બધા થઈ ગયા છીએ કે આપણને એ વસ્તુ સમજાતી નથી. મુક્તો પાત્ર થવા માટેનો જ આ સત્સંગ છે. મહારાજને, બાપાશ્રી, સદગુરુને ખૂબ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આ વાતો બધી ઠેઠની વાતો છે મુક્તો, આ પ્રભાવની વાતો છે. શું કહેવી મુક્તો? ઘણું હજુ આમ દાબીને બોલવું પડે છે મહારાજને. કેમ? કારણ કે આપણે હજુ પાત્ર નથી મુક્તો. કેટલો મહારાજનો ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે. મહારાજ આવ્યા છે વાલો મૂર્તિમાં રાખવાને આવ્યા છે અને લાવ્યા છે મને, તમને, આપણને સૌને લાવ્યા છે. શું કરવા લાવ્યા છે? વાલો મૂર્તિમાં રાખવાને લાવ્યા છે.
અને એના માટે મુક્તો તૈયાર થાઓ. હવે આપણે શું કરવાનું? બસ એક ભૂલવાનું ને એક પાકું કરવાનું. શું ભૂલવાનું? હું દેહ નથી, હું દેહધારી નથી, આ ભૂલવાનું. અને એક પાકું કરવાનું. શું પાકું કરવાનું? હવે હું મહારાજનો અનાદિ મુક્ત છું, આ પાકું કરવાનું. પતી ગયું. પછી કે શું કરવાનું? પછી પતી ગયું. પછી પતી ગયું ભાઈ. કેરી તમને કોઈ આપી કેરી, પછી શું કરવાનું? કે એને ધોવાની. પછી શું કરવાનું? ગોળવાની. પછી શું કરવાનું? પછી અરે ચૂસવા માંડો. બીજું શું શું કરવાનું? ચૂવા માંડો. સમજ્યા? એમ પછી ચૂવા માંડવાનું. બીજું કંઈ કરવાનું નથી મુકતો. આટલું કરવાનું. આ ઘોળાય છે, આ કેરી ઘોળાય છે. ઘોળી ઘોળીને મહારાજ આપણને આમ ઘોળીને તૈયાર કરીને આપે છે કે લ્યો ચૂહો બાપા, હવે ચૂહો. આ ઘોળાય છે. મહારાજને મોટા આપણને ઘોળી ઘોળીને આપ્યા છે. કેરી કેરી નહીં, આંબા ઉપર જવાનું નથી, આંબા સુધી જવાનું નથી, બજાર સુધી જવાનું નથી, દુકાન સુધી જવાનું નથી. મુક્તો આટલી બધી કૃપા કરી દીધી છે. કેરીઓનો ઢગલો કરી દીધો, ધોઈ દીધી, ઘોળી દીધી, ધરાઈ દીધી. હવે ચૂહવા માંડો. સમજ્યા? પણ આપણે ચૂહવાને પાત્ર નથી ને એટલે ચૂસી શકતા નથી. ડાયાબિટીસ ડાયાબિટીસ ડાયાબિટીસ. એટલે ડાયાબિટીસ વાળો શું કરે કહો? એવી પોઝિશન છે મુક્તો. એ ડાયાબિટીસની હોસ્પિટલ છે આ કારણ સત્સંગ. સમજ્યા? આ ડાયાબિટીસની હોસ્પિટલ છે. મહારાજને બાપાને સદગુરુને પ્રાર્થના દયાળુ, બસ આપ આ જ કરાવવા માટે આવ્યા છો. બસ તમે કરાવીને જ રહેવાના છો, એમાં કોઈ બે મત નથી. મહારાજ કરાવીને જ રહેશે. આ વખતનો સંકલ્પ મહારાજનો બહુ પ્રબળ છે. મુક્તો કોઈ હિંમત ના હારશો. હવે કશું અઘરું નથી. રાજાના દીકરા થઈ ચૂક્યા છીએ, એના ઘેર જન્મી ચૂક્યા છીએ. રાજાનો કુંવર છીએ છીએ છીએ. મુક્તો જેમ રાજાનો કુંવર, એ કુંવર ભલે નાનો હોય ને તો કુંવર જ કહેવાય. એ આવતીકાલે વારસદાર છે ને છે. રાજ ગાદી નસીન થશે થશે ને થશે. અને કરોડપતિ નગર શેઠનો દીકરો તરી વરનો ઢાંઢો હોય તો એ નહીં થાય નહીં થાય નહીં થાય. અને રાજાનો કુંવર નાનો હશે. આપણે એક નાનકડું દ્રષ્ટાંત આપો, મુક્તો સમજવા જેવું છે. આજે એક વિચાર કરો કે તમે બરાબર વહેલા અહીંયા સવારમાં ઘણા તે મેં જોયું, સવારમાં વહેલા 7 વાગે 8 વાગે આવી ગયા હતા. કોને મેં સવાર જોયું? બારગામથી ક્યાંયથી 8 વાગે પહોંચી ગયેલા. સવારના 8 વાગે. હું અહીંયા આવ્યો ત્યારે તો અહીંયા દર્શન થયા. અત્યારમાં આવ્યા હતા કે અત્યારમાં વહેલા આવ્યા. સમજ્યા? એ કેટલા વાગે નીકળ્યા હોય? સમજ્યા? 3 વાગે ત્યાંથી પંચમહાલથી આવ્યા. 3 વાગે 4 વાગે નીકળ્યા હોય. હવે બસમાં બેઠા છે, સીધા અમદાવાદ આવવાનું છે. એ આખી બસમાં રસ્તે શું કરતા હોય ખબર છે? બસમાં શું કરતા હોય ખબર છે? આયા, એને એ જ ચાલતું હોય. આયા એટલે સમજ્યા ને પેલા ઊંઘતો જ હોય. આખા બસમાં તમે 3 વાગે વહેલા નીકળ્યો હોય, હવે ઉઠ્યો હોય કેટલા વાગે? 2 વાગે. આખી રાતના ઉજાગરા જેવો જ હોય. એટલે બસમાં જોકે જ ચડ્યા હોય. સમજ્યા? એ બધી આગળ ઉપવાસ કરવો છે તો કે હા, નથી કરવો તો કે હા, ઉતરી જવું છે તો કે હા, બધી આયા જ કરતો હોય. કોઈ પૂછતું નથી એટલું સારું છે. બાકી બધે હા, તું ગાંડો છું તો કે હા, મૂર્ખ છું તો હા, કે મૂર્ખનો જામ છું તો કે હા, મૂર્ખનો રાજા છું તો કે હા, બધી આ પાડતો હોય. સમજે? હવે આપણે પ્રશ્ન પૂછો કે ગમે તેટલો જોકે ચડે અને જોજો એમાં આમ આગળ ભટકાય, પાછળ ભટકાય, બાજુવાળાને ભટકાય, આ બાજુવાળા ઊંઘવાળાને ખબર જ ના પડે. ઊંઘમાં જે હોય ને એને ખબર જ ન પડે શું થઈ રહ્યું છે. એ ભટકાય, અહીં માથે વાગે, પાછો ઊંચો થાય, પાછો ઊંચો કે ચાલુ કરી દે. આ બધું થાય છે. ભટકાય છે, બાજુમાં ભટકાય છે, આગળ ભટકાય છે, વાંહે ભટકાય છે, આ બાજુ ભટકાય છે, ક્યાંક પડીએ જાય છે. ઘણાય પડે જાય. સભામાં બેઠા બેઠા ઘણા આમ કઈ પડી જતા હોય છે. મુક્તો આ બધું થાય છે. પણ એક વાત તો નક્કી 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 છે કે બસમાં બેહી ગયો છે તો જરૂર અમદાવાદ સભામાં પહોંચશે. એમ એટલું તો નક્કી છે કે ધણીએ આપણને આ કારણ સત્સંગની બસમાં બેહાડી દીધા છે. ચોકા ખાશે, ભટકાશે, આમથી આમ કરશે, આમથી આમ કરશે. પણ નક્કી ને નક્કી છે કે અહીં સુધી મૂર્તિના સુખ સુધી પહોંચાડ્યા. મુક્તો એમાં કોઈ બેમત નથી. બસ પરંતુ સાવધાની અને હિંમત રાખજો. હિંમત અને ગાફલાઈ છોડજો અને હિંમત રાખજો. આ 2 વસ્તુ તો જરૂર કરજો. સાવધાની જોશે. સતત કોન્શિયસ રહેજો કે બસ આપણે આપણા માર્ગમાં 100 રૂપિયા હાચવવા હોય, 100, 200, 500 રૂપિયા હાચવવા હોય તો પણ આપણે કેટલા સાવધાન રહેવું પડે છે. તો આ તો મહારાજને હાચવવાના છે. મુક્તો કેટલા સાવધાન રહેવું પડશે. માટે ખૂબ સાવધાનીને ખટકો રાખજો. મહારાજને બાપાને સદગુરુને બાપજીને પ્રાર્થના કે દયાળુ આ બધાય તમારા બાળકો છે. હે સ્વામિનારાયણ ભગવાન, બસ આ બધાય તમારા બાળકો છે. આપ સૌની ઉપર એવી અધિકાધિક કૃપા કરજો કે જેથી આપ જે કરાવવા આવ્યા છો એ જલ્દી કરાવી શકો અને આપના હૈયે હાસ થાય એવી સૌની ઉપર કૃપા કરજો ને કરજો. એવી મહારાજની પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ સ્વામીએ વાત કરી
એ વાત સાંભળતા તમારા હાજા ગગડી નથી જતા એમ નહીં. હવે કોણ જાણે શીખે જેમ ઓલું પ્લાન ઊંચું જતું જેમ જેમ આખું જાય ને એમ 40,000 45,000 ફૂટના ઊંચું જતું જાય છે ને એમ જમજમ દાડા જતા જાય છે એમ બીજાની વાતો તળિયે જતી જાય છે ને એ આમ પેલા એરોપ્લેન ગોળા ધન તમે જોઈજો. હવે જેવી તું વાતો કરે એવી ભગવાનને જોડે પ્રાર્થના કરતો જા ભાઈ. હા એ નહીં હું તો કરું છું પણ તું કર ભાઈ, ખરેખર કહું છું. અને 110% એની વાત મારે સાંભળે, સમજ્યા? આ તારી કોને વગાડી? મફત છે વગાડી તારી દર્દી. જો કહું છું ને એવું આવે ને એટલે આ બધા તૈયાર જ બેઠા હોય. જોજો ખરેખર એનો સભામાં કહું છું એટલું નથી કહેતો, પણ એક જ મેં કહું છું. હવે આપણે કેવળ મહારાજને પ્રાર્થના કે હવે મહારાજ આ જીવની જીવદશા, આ કામ છે જીવનું, આ જીવની પાત્રતા છે. અડધો કલાક તમે ઘડિયાળ મૂકીને મનને ઠેકાણે રાખો. વાંદરું ઠેકાણે ન રહે એના કરતાં ભૂંડું છે, સમજો જોઈ. તો હવે હે મહારાજ, હવે બધાની વતી હું તો પ્રાર્થના કરું છું, એને કહો કે પ્રાર્થના. અને ખરેખર 110% એ શ્રીજી મહારાજ આપણને આ વાત, આ મહારાજ આવા ઓળખાય, આ મહારાજનું સ્વરૂપ. કરોડો જન્મ લટકોને વાયુ ભક્ષણ કરી પણ હા પાડજો, વિશ્વાસ રાખજો. સમજ્યા? આ ભિખારીની ઊંડી નથી, આ ભિખારીના શબ્દ નથી ભરેલા. આ તો રિઝર્વ બેંક તોડી નાખે. તમે જોજો આખા બધી દુનિયા એમાં તો કારણ સત્સંગ. સમજ્યા? સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડો ફરે, પણ મહારાજને મોટાનું વચન કોઈ દાડો ફરે નહીં. શું કીધું? પણ આપણે ફરવા જતા રહી તો પછી શું કરી? જો કે આપણે ફરવું જોઈએ નહીં. એટલે હે મહારાજ, ખરેખર સાચો સત્સંગ, સાચું વર્તવાનું આ જ છે. ઓલો શું કરે છે, ઓલો આવો છે, ઓલાનું કલ્યાણ થશે. આ બબાલમાં કોઈ આપણે પડવાની જરૂર. એક જ વસ્તુ સમજ્યા, એક મત આપણી તો ઊભા માર્ગે મેલ્યા. સમજ્યા? 100 મત સડસડી, લાખ મત લડબડી, કરોડ મત કરકડી, અને 1 મત મેલ્યા ઊભા માર્ગે. સમજ્યા? રાત છે થોડી અને વેહ છે જાજો. ઉલાડીઓ કરવાની જરૂર. 14 કરવામાં મજા નથી, પૂનમ ભરવામાં મજા છે. તો પૂનમ ભરે જ આવ્યો લાભ મળે જો. એટલે હે મહારાજ, હે દયાળુ, આનું નામ જ સત્સંગ, આનું નામ જ સિદ્ધાંત, આનું નામ જ ભગવાનને ઓળખ્યા કહેવાય. બાકી ચમચ સારું છે ને, તબિયત સારી છે ને. હવે સારી તબિયત 2-4 લાકડા બાળવા વધારે જોઈએ, બીજું જોઈએ. તબિયત સારી હોય શું જોઈએ? આ ધંધો છે ને. ઓલો કે તમારી તબિયત સારી છે ને, કે હા સારું. પછી આગળ તમારા બાબલા હારા શું બાબલા કરવા? શું કીધું? જે કરવા માટે, જેના માટે શ્રીજી મહારાજે આપણને મોકલ્યા છે, જે કરાવવું છે એ કરવાનું છે આપણે. એટલે મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, અમારી આંખો હજુ વાહે છે, એટલે આગળ અમને કશું દેખાતું. હવે આગળ લાવો. એટલે ભાઈ લાવી છે કે નહીં? તો વાહેલું દેખાતું બંધ થઈ જશે. હો ભાઈ, વાહેલું એટલે જગતનું, આગળનું એટલે મહારાજનું. મહારાજનું ગમતું કરવું એ આગળ જોવાનું. અને મહારાજ સિવાય જેટલું જોવાય ને જેમાં કૂટાય એ બધું બહારલું. એટલે હે મહારાજ દયાળુ. સમજ્યા? સ્વામી કહે છે, અલ્યા ભાઈ તમને ખોટું લાગે છે એ ખરાબ, એ બોલે સાચું લાગે છે, 110% સાચું લાગે છે કે નહીં? હે પણ પનો ટૂંકો નથી પડતો, કહેતા નથી તાર. જો સમજ્યા? જેમ મને એ કહીએ કે હું બાકી. એટલે હે મહારાજ, ખૂબ હે મહારાજ, બાબા સદગુરુ, તમે કેવળ આપવા માટે જ આવ્યા છો, કેવળ એટલે ઢળવા માટે જ આવ્યા છો. તો તમારા કારણ સત્સંગનો પરિવાર છે. આ કાર્ય સત્સંગનો પરિવાર નથી. લાખ કરોડ જન્મ ધરો, અનંત જન્મ ધરો, સત્સંગ કરો,
પણ આ કારણ સત્સંગનો 1 જ મિનિટનો જો હજી 1 જ મિનિટમાં પૂરું કરી દે એ હે મહારાજ ખૂબ 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 બધા પર દયા કરો ને કરો એ મહારાજ બાપાના સદગુરુને ખૂબ ખૂબ પ્રાર્થના છે.